હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1-2 ની અંદર અભ્યાસ કરતા મારા ડિપ્લોમા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ એન્ડ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, જેની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં આજે આપણે પાર્ટ નંબર 3 જ વાત કરવાના છે. અને પાર્ટ નંબર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છે મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ આના પછીની જેટલી પણ યુનિટની અંદર જે મેથડો છે બધી જ મેથડો આના રિલેટેડ છે. અને મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર એક્ઝામ આપતા હોય યા રીમિડિયલ એક્ઝામ આપતા હોય યા ડીડી સેટ 2025 યા ડીડી સેટની કોઈ બી સેશનની એક્ઝામ આપવા માટે આ જે એક્ઝામ છે તમારો એ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ડીડી સેટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ આપણા ડિપ્લોમા સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ આપણે અપલોડ કરી દીધા છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ જીટીયુનું રિઝલ્ટ મેળવી શકો છો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે આપણે પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 માં ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ જોઈ લીધા. એના પછી એડિશન એન્ડ સબટ્રેક્શન શીખી ગયા છે. હવે આજે પાર્ટ નંબર 3 ની અંદર આપણે મલ્ટિપ્લિકેશન શીખવાના છે. જો હજી સુધી તમે અમારા પાર્ટ 1 અને 2 નથી જોયા તો પહેલા એ જોઈ લેશો, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ મલ્ટિપ્લિકેશનની અંદર શું રૂલ્સ છે. તો જો મલ્ટિપ્લિકેશન કરવું હોય તો કોઈ બી મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન થઈ શકે છે. સપોઝ મને અહીંયા એ મેટ્રિક્સ આપ્યો છે, એ બી સી ડી ઈ એફ. ઓકે, આ એક મેટ્રિક્સ છે જેનું આપણે ઓર્ડર કહી શકીએ શું છે, 2x3 નો ઓર્ડર છે. એક 2x3 નો ઓર્ડર વાળો છે. અને બી મેટ્રિક્સ મને આપ્યો છે, બી મેટ્રિક્સ સપોઝ મને આપ્યો છે, બી મેટ્રિક્સ આપ્યો છે એ મને આપ્યો છે આઈ જે કે એલ એમ અને એન. ઓકે, તો બી મેટ્રિક્સ છે મારો 3x2 નો મેટ્રિક્સ છે. ઓકે, હવે સમજો કે આ બંનેનું મારે મલ્ટિપ્લિકેશન કરાવવું હોય તો શું પોસિબલ થશે કે નહીં થાય. જે પ્રમાણે એડિશન અને સબટ્રેક્શન માટે એક રૂલ્સ હતો, યાદ છે વિદ્યાર્થી મિત્રો શું રૂલ્સ હતો? ચલો, કેટલા વિદ્યાર્થી મિત્રોને યાદ છે મને કોમેન્ટ કરીને આપશે કે a પ્લસ બી અથવા a માઇનસ બી માટે શું રૂલ્સ હતો, એ તમારે મને કોમેન્ટ કરવાની છે. તો આના માટે એક રૂલ્સ એવો છે કે જો ફાઇન્ડ કરતા હોય, આનું ફાઇન્ડ કરતા હોય, a ક્રોસ બી ફાઇન્ડ કરતા હોય તો એના માટે એક રૂલ્સ છે વિદ્યાર્થી મિત્રો. એ શું રૂલ્સ છે સમજી લઈએ. જો અહીંયા a તમારો 2x3 છે અને બી તમારો 3x2 છે તો હંમેશા જે પહેલો મેટ્રિક્સ છે એની રો યુઝ થાય છે અને સેકન્ડ મેટ્રિક્સની કોલમ યુઝ થાય છે. ઓકે, ચલો આમાંથી રો કેટલી છે, આની જે રો છે કઈ છે, તો આની રો છે અને આની કોલમ. આની રો યુઝ થવાની છે અને આની કોલમ યુઝ થવાની છે. હવે જો એ અને બી તમારો પોસિબલ છે કે નહીં એ ચેક કરવું હોય, આની રો આની કોલમ યુઝ કરી તો બાકીના બે જે નંબર છે એ બંને કેવા હોવા જોઈએ, સેમ હોવા જોઈએ. જો બાકીના બે નંબર સેમ હશે તો એ બી પોસિબલ થશે. તો તમારો એ બી શું થશે, પોસિબલ થશે. ઓકે, તો પોસિબલ થશે અને પોસિબલ થશે તો આન્સર જે આવશે, જે તમે રો યુઝ કરી છે એ અને જે કોલમ યુઝ કરી છે એ તમારો આન્સર હશે. એટલે આન્સરનો ઓર્ડર થશે 2x2 નો થશે. ક્લિયર? ફરીથી સમજીએ, બીજું એક્ઝામ્પલ લઈએ. એક્સ ફોર એક્ઝામ્પલ મને એને કીધું છે, એક્સ ફોર એક્ઝામ્પલ એ મને કીધું છે 2x3 કીધું છે એન્ડ બી કીધું છે મને 2x2 નો. ઓકે, તો હવે આ બંનેની અંદર મારે એ બી ફાઇન્ડ કરવો છે, એ અને બી. તો પોસિબલ થશે કે નહીં થાય એ સમજવું છે. તો અહીંયા સમજીએ, એનો ઓર્ડર છે 2x3 અને બી નો ઓર્ડર છે 2x2. ઓકે, આની ફર્સ્ટ હશે એનો રો યુઝ થવાનો છે, સેકન્ડ નું કોલમ યુઝ થવાનો છે. હવે જે બાકીના બે નંબર વધ્યા એ સેમ છે? ના, આ નંબર સેમ નથી. તો એ બી ઇઝ
નોટ પોસિબલ શું થશે AB ઇઝ નોટ પોસિબલ AB નો ગુણાકાર શક્ય નથી જો સપોઝ BA કીધું હોય આ જ વસ્તુનો BA કીધું હોય BA ફાઇન્ડ કરવો છે તો B નો ઓર્ડર શું છે B નો ઓર્ડર છે 2 × 2 અને A નો ઓર્ડર છે 2 × 3 ઓકે તો જે ફર્સ્ટ કમ્પોનન્ટ છે એ ફર્સ્ટ કમ્પોનન્ટ નો શું યુઝ થવાનો છે રો અને સેકન્ડ ની કોલમ તો બાકીના જે બે નંબર છે એ બે નંબર શું છે સેમ છે બંને સેમ છે તો પોસિબલ થવાનું છે અને પોસિબલ થશે તો કયો પોસિબલ થશે 2 × 3 નો પોસિબલ થશે આ તમારો આન્સર રહેશે એટલે BA ઇઝ પોસિબલ એન્ડ ઓર્ડર થશે એનો શું થશે ઓર્ડર થશે 2 × 3 નો અથવા અને કમ્પોનન્ટ્સ થશે 6 2 × 3 6 કમ્પોનન્ટ થશે તો આ ટાઈપનો એક MCQ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ સમજવાનું છે ખાસ તૈયારી કરવાની છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હવે સમજીએ એક ગુણાકાર કરવો છે મલ્ટીપ્લિકેશન કરવો છે તો કઈ રીતના મલ્ટીપ્લિકેશન થતો હોય x ફોર એક્ઝામ્પલ મને અહીંયા a આપી દીધો છે ચલો a આપ્યો છે મને a b c અને d આનો ઓર્ડર છે 2 × 2 નો ઓર્ડર છે એન્ડ b આપ્યો છે મને b આપ્યો છે e f g અને h એન્ડ મારે ફાઇન્ડ કરવું છે ab ફાઇન્ડ કરવું છે ab નો મતલબ થાય a * b ઓકે હવે મને a * b ફાઇન્ડ કરવું છે પહેલા હું એ ચેક કરી લઈશ કે a નો ઓર્ડર શું છે a નો ઓર્ડર 2 × 2 નો છે b નો ઓર્ડર બી 2 × 2 નો છે a ની રો યુઝ થવાની છે b ની કોલમ યુઝ થવાની છે તો બાકીના નંબર સેમ છે તો આન્સર મારો 2 × 2 થશે એટલે પોસિબલ છે હવે પોસિબલ છે તો કઈ રીતના કેલ્ક્યુલેશન કરવાનું છે એ સમજી લઈએ તો ફર્સ્ટ મારે અહીંયા ફાઇન્ડ કરવું છે a * b તો પહેલો a મેટ્રિક્સ a b c d પછી ક્રોસ બી મેટ્રિક્સ શું છે E G H આ બી મેટ્રિક્સ છે મારો ઓકે હવે મેં રૂલ્સ કીધો એ પ્રમાણે કે આની શું યુઝ થવાની છે આનો રો યુઝ થશે આની કોલમ યુઝ થશે તો હવે રો અને કોલમ યુઝ થશે તો અહીંયા સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પહેલી રો ચલો ફર્સ્ટ રો શું છે A અને B તો A B એ પહેલી ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે અને એ બી પહેલા કમ્પોનન્ટ જોડે બીજો કમ્પોનન્ટ બીજા કમ્પોનન્ટ જોડે થશે ઓકે અહીંયા શું થશે a × e વચ્ચે પ્લસ a × e વચ્ચે પ્લસ આવશે પછી b × g ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ હવે રો એ ની એ જ રહેશે કોલમ ચેન્જ થઈ જશે એટલે શું થશે a × f પછી પ્લસ એન્ડ b × h થશે હવે અહીંયા સમજી લઈએ કે અહીંયા જે ફર્સ્ટ રો છે ફર્સ્ટ કોલમ અને સેકન્ડ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ હવે આપણે રો શું કરી દઈએ છીએ ચેન્જ કરીએ છીએ રો ચેન્જ કરીએ છીએ એટલે રો કઈ થઈ ગઈ C અને D એ ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે એટલે શું થશે C × E પ્લસ D × G થશે ઓકે પછી કોલમ ચેન્જ કરી દઈએ કોલમ ચેન્જ કરશું વચ્ચે સ્પેસ રહેશે બ્રેકેટ ખાસ કરવાના છે C × F પ્લસ D × H થશે ઓકે તો આ રીતના એનું કેલ્ક્યુલેશન કરવાનું છે જો કોઈ બી તમે મેટ્રિક્સ લો છો એનો ફર્સ્ટ મેટ્રિક્સ છે એનો રો યુઝ કરવાનો છે સેકન્ડ મેટ્રિક્સ તો તમારે શું યુઝ કરવાનો છે એનો કોલમ યુઝ કરવાનો છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો એની ડાઉટ કોઈ બી ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો બહુ જ ઇમ્પોર્ટન્ટ મેથડ છે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓકે ક્લિયર ચલો હવે આનો એક એક્ઝામ્પલ જોઈએ એક વધારે આઈડિયા આવશે x ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યો છે a આપ્યો છે -2 1 3 and 4 and b આપ્યો છે મને 0 5 2 -1 and find કીધું છે મને ફાઇન્ડ કીધું છે AB ઓકે AB ફાઇન્ડ કરવો છે તો જ્યારે AB ફાઇન્ડ કરવો હોય તો સૌ પ્રથમ આપણે શું કરીશું જે બી મને કમ્પોનન્ટ્સ આપ્યા છે A અને B પહેલા A લઈ લઈએ A અને B ફાઇન્ડ કરવો છે તો પહેલો A મેટ્રિક્સ લઈ લઈશું -2 1 3 and 4 પછી ક્રોસ
અને પછી થશે 0 5 2n -1. ઓકે, આની રો અને આની કોલમ થઈ ગઈ, આટલી રો અને કોલમ. ઓકે, હવે સમજીએ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે. ચલો ફર્સ્ટ રો શું છે, ફર્સ્ટ રો શું છે, -2 1 એ ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે. તો શું થશે, -2 ક્રોસ 0, -2 ક્રોસ 0 પછી +1 ક્રોસ 2. ઓકે, 1 ક્રોસ 2 થઈ ગયું. આ રો આ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. ઓકે, રો એની કોલમ ચેન્જ કરી દઈએ, -2 ક્રોસ 5 પછી +1 ક્રોસ -1. ઓકે, ક્લિયર. ઓકે, હવે આ રો આ કોલમ જોડે અને સેકન્ડ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. રો ચેન્જ કરી દઈએ, કઈ રો, સેકન્ડ રો એ ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે એટલે 3 ક્રોસ 0 +4 ક્રોસ 2. ઓકે, 3 ક્રોસ 0 +4 ક્રોસ 2. પછી અહીંયા 3 ક્રોસ 5 +4 ક્રોસ -1. ઓકે, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ જોડે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ જોડે સેકન્ડ રો સેકન્ડ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. ક્લિયર. હવે આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ તો અહીંયા AB ઇઝ ઇક્વલ ટુ -2 ક્રોસ 0 0 +2 -10 -1 0 +8 50 ±4. એટલે AB નો આન્સર આવશે AB ઇઝ ઇક્વલ ટુ 2 -11 8 and 11. ઓકે, આ થઈ ગયો મારો આન્સર, AB નો આન્સર. ઓકે, ક્લિયર, આ થઈ ગયો આન્સર. ઓકે, હવે ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઘણા બધાને એવું થતું હોય કે સર 3 ક્રોસ 4 કરીએ આપણે, સપોઝ અહીંયા હું 3 ક્રોસ 4 કરું છું તો 3 ક્રોસ 4 ઇઝ ઇક્વલ ટુ 12 થાય ને 4 ક્રોસ 3 ઇઝ ઇક્વલ ટુ 12 થાય. પણ શું એ AB છે તો BA પોસિબલ થાય કે ના થાય? આપણે આગળ જોયું એક એક્ઝામ્પલ મેં તમને બતાવ્યું હતું આના પહેલા. શું હતું, જો અહીંયા AB પોસિબલ નતો થતો અને BA પોસિબલ થતો હતો. તો શું AB ઇઝ ઇક્વલ ટુ BA થાય ખરું? કે AB નો જે આન્સર આવે એ જ BA નો આન્સર હોય કે ના હોય, એ આપણને ડાઉટ છે. તો આપણે એના માટે આ જ રકમ માટે હું અહીંયા એક બીજું ફાઇન્ડ કરવા માંગુ છું. આપણે આની ફાઇન્ડ કરવું છે, સમજી લો. મારે અહીંયા BA ફાઇન્ડ કરવું છે. ઓકે, ચલો આ જ રકમ માટે BA ફાઇન્ડ કરવું છે. ઓકે, આ જ રકમ માટે આપણે BA ફાઇન્ડ કરવું હોય તો શું થશે? તો મારે BA ફાઇન્ડ કરવું છે તો BA ફાઇન્ડ કરવું છે તો પહેલો કયો મેટ્રિક્સ આવશે? B. ચલો B મેટ્રિક્સ શું છે? 0 5 2 -1. ઓકે, ક્રોસ ક્રોસ A મેટ્રિક્સ શું છે? -2 1 3 and 4. ઓકે, ચલો નિયમ પ્રમાણે જે ફર્સ્ટ હશે એની રો આની કોલમ યુઝ થશે. ઓકે, તો શું થશે અહીંયા? 0 ક્રોસ -2 પ્લસ 5 ક્રોસ 3. ઓકે, 0 ક્રોસ -2 5 ક્રોસ 3. રો એની એક કોલમ ચેન્જ થઈ જશે, 0 ક્રોસ 1 વચ્ચે પ્લસ 5 ક્રોસ 4. ઓકે, ક્લિયર. ચલો હવે રો ચેન્જ કરી દઈએ, નીચેની રો તો 2 ક્રોસ -2 પ્લસ -1 ક્રોસ 3. ઓકે, 2 ક્રોસ 1 વચ્ચે પ્લસ એન્ડ -1 ક્રોસ 4. ઓકે, તો અહીંયા આન્સર આવશે 0 પ્લસ 50. ઓકે, પછી 0 પ્લસ 20 એટલે -4 પ્લસ -3 2 પ્લસ -4. તો આન્સર આવશે 50 20 -7 and -2. ઓકે, આ આવી ગયો BA. તો શું વિદ્યાર્થી મિત્રો AB ઇઝ ઇક્વલ ટુ BA થાય છે? ના, AB નોટ ઇઝ ઇક્વલ ટુ BA. આ વસ્તુ યાદ રાખવાની છે. મેટ્રિક્સ ની અંદર મોસ્ટલી AB નોટ ઇઝ ઇક્વલ ટુ BA થશે. હા, કોઈક એવી રકમ હશે કે જ્યાં AB ઇઝ ઇક્વલ ટુ BA થઈ શકે, બાકી મોસ્ટલી કેસની અંદર પોસિબલ થશે નહીં. ઓકે, તો આ રીતના મલ્ટિપ્લિકેશન કરવાના હોય છે. ઓકે, એની ડાઉટ આમાં? ઓકે, ચલો હવે એના પછીની નેક્સ્ટ મેથડમાં સમજીએ આપણે. નેક્સ્ટ મેથડ સમજવી છે. ઓકે, સપોઝ મને અહીંયા કીધું છે A મેટ્રિક્સ આપ્યો છે, A મેટ્રિક્સ આપ્યો છે 5 3 1 -2 0 1 એન્ડ B મેટ્રિક્સ આપ્યો છે 1 -2 2 1 and 0 -2. ઓકે, એન્ડ મને ફાઇન્ડ કીધું છે AB. ઓકે,
હવે બંને મેટ્રિક્સ અલગ અલગ છે. આ છે મારો 2x3, આ છે 3x2. તો શું આની પોસિબલ થશે? એ મેટ્રિક્સ મારો સમજીએ તો એ મેટ્રિક્સ છે 2x3 છે અને બી મેટ્રિક્સ છે 3x2. તો આ રો અને આની કોલમ તો યસ આ બંને પોસિબલ થશે અને આન્સર આવશે 2x2 નો આન્સર આવશે. એ આઈડિયા આવી ગયો આપણને. ઓકે, લોજિકલ ખબર પડી ગઈ કે ભાઈ આ પોસિબલ છે અને પોસિબલ છે તો એનો આન્સર શું આવવાનો છે એ બી આઈડિયા આવી ગયો વિદ્યાર્થી મિત્રો. બેસ્ટ વસ્તુ સમજવાની છે, બેસ્ટ વસ્તુ શીખવાની છે અને બેસ્ટ પ્લેટફોર્મ પરથી શીખવાની છે એ મહત્વનું છે. સાચી વાત છે ને મિત્રો? ઓકે, ચલો હવે અહીંયા સમજીએ કે મારે એ બી ફાઇન્ડ કરવું છે. ચલો એ બી ફાઇન્ડ કરવું છે તો અહીંયા એ બી ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા શું થશે 5 3 1 -2 0 1 એન્ડ ક્રોસ બી શું થશે 1 -2 2 1 0 -2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈડિયા આવે છે? મજા આવે છે? વિડીયોમાં મજા આવે છે કે નહીં? યસ યા નો નો રિપ્લાય આપશો. કેવી મજા આવે છે, કેવી ફિલિંગ આવે છે, મને રિપ્લાય આપશો. ઓકે, હવે આનો શું યુઝ થવાનો છે? રો. આની શું યુઝ થવાની છે? કોલમ. તો અહીંયા AB ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થવાનું છે એટલે શું થશે 5x1 પ્લસ 3x2 5x1 પ્લસ 3x2 પ્લસ 1x0. તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. ઓકે, રો એની એક કોલમ ચેન્જ કરી દઈએ એટલે શું થશે 5x-2 વચ્ચે પ્લસ 3x1 વચ્ચે પ્લસ એન્ડ 1x-2. ઓકે ચલો આ રો આના કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. ઓકે હવે રો ચેન્જ કરી દઈએ -2x1 વચ્ચે પ્લસ 0x2 પ્લસ 1x0. ઓકે ચલો અહીંયા શું થશે -2x-2 પ્લસ 0x1 પ્લસ 1x-2. ઓકે તો અહીંયા શું થશે AB ઇઝ ઇક્વલ ટુ 5x1 5 પ્લસ 6 પ્લસ 0. ચલો -10 પ્લસ 3 -2. ઓકે -2 પ્લસ 0 પ્લસ 0 4 પ્લસ 0 -2. તો અહીંયા AB આન્સર રેડી થશે મારો 11 -10 -2 -12 માંથી 3 જશે તો -9 રાઈટ -9. ઓકે -2 એન્ડ અહીંયા થશે +2. AB આવી ગયો આન્સર મારો. ઓકે AB આન્સર આવી ગયો. ઓકે હવે તમારે મને આનો એક હોમવર્ક આપું છું. એ હોમવર્ક ની અંદર તમારે BA ફાઇન્ડ કરવાનો છે. તો પહેલા પોસિબલ થશે યસ યા નો? જો થશે તો કયો આન્સર આવશે, ઓર્ડર કયો આવશે અને કયો આન્સર આવશે એ તમારે મને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાની છે. ઓકે તો આ રીતના પ્રમાણે આપણે મલ્ટીપ્લિકેશન કરતા હોય છે. આના નેક્સ્ટ પાર્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે મલ્ટીપ્લિકેશનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છે, એક્ઝામ્પલ જોવાના છે. પહેલી તમારે મોસ્ટ આઈએમપી રીત શીખવી પડે, કઈ રીતના ગણતરી કરવાની છે, એક્ઝામ્પલ કઈ રીતના ગણવાનો છે. મેં તમને આઈએમપી એક્ઝામ્પલ આપી દીધો પણ એની રીત તમને નહીં આવડતી હોય તો પ્રોબ્લેમ થવાનો છે. એટલા માટે તમારે આ રીત શીખવી જરૂરી છે. એક વિડીયો તમને મેં બનાવીને દીધો છે. હવે આ વિડીયોના આધારે તમે પ્રેક્ટિસ કરવાની છે અને આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ઝડપીથી જલ્દી પાર્ટ લાવી દઈશું અને આપણે એના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ શીખીશું. ત્યાં સુધી આ વિડીયો પરફેક્ટલી કરી લેશો. વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો. દરેક મિત્રોને શેર કરવાનું છે. પ્લસ તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.